અને પેલા ભાઈ બ્રોમિન છે. ટાટા કેમિકલ્સ માંથી રિલીઝ થતું બ્રોમિન નામનું તત્વ છે. એક જમાનામાં મેં રિપોર્ટિંગ કરેલું છે. બ્રોમિનને કારણે ત્યાંના કેરના ઝાડ ખતમ થઈ ગયા હતા. ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં મારો રિપોર્ટ હતો. એન્વાયરમેન્ટ, મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટે પગલાં લીધા હતા. બ્રોમિન રિલીઝ થયું હતું, મરીન લાઈફને ઘણું નુકસાન થયું હતું. ત્યાં ચેરના જે પ્લાન્ટેશન્સ હતા એમાંય નુકસાન થયું હતું. કન્સર્ન્ડ ઓફિસર્સની ધરપકડ થઈ હતી. મારા એક ક્લાસમેટ હતા, એને પણ એમાં જેલમાં જવું પડ્યું હતું. અને પીટીઆઈએ પણ બહુ એગ્રેસિવલી બધું ત્યારે રિપોર્ટ કર્યું હતું. તુષાર પ્રભુને ત્યારે પીટીઆઈમાં હતા અમદાવાદમાં, અને એ મૂળ પાછા મીઠાપુરમાં ભણેલા અને ટાટા કેમિકલ્સ અને બધા જાણકાર, એટલે એ ઘણી બધી વિગતો લેવા હતા. એને ઘણું રિપોર્ટિંગ કર્યું હતું. એટલે પ્રશ્ન ઈ નથી. પ્રશ્ન ઈ છે કે જો કોઈને સત્તા હોય કઈ કન્ટેન્ટ હટાવવાનું કહેવાની, તો એ માત્ર ને માત્ર કોર્ટને છે. સંલગ્ન જે આપણા જે રેગ્યુલેટરી બોડીઝ છે, મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન બ્રોડકાસ્ટિંગ, કે આ બધા એને છે. એમાંય તમે સમજી લેજો એક લેવલે છે. એવું નથી કે કોઈ નીચેના સ્તરના સેક્રેટરી લેવલના માણસે તમને કહી શકે. સોરી ટુ સે, એ ન થઈ શકે. અમુક ચોક્કસ એવું સેન્સિટિવ એરિયા હોય તો એના માટે ચોક્કસ કહી શકે કોઈ પણ, નો ડાઉટ અબાઉટ ધેટ. પણ આરએફઓ પાસે, રેન્જ ફોરેસ્ટ ઓફિસર પાસે આ સત્તા નથી.